નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 પ્રકરણ 10 વર્તુળ આ ચેપ્ટરમાં વર્તુળના પ્રમેય સમજીશું. મિત્રો, તમે આગળ વર્તુળના પરિચયમાં વર્તુળની ત્રિજ્યા અને વર્તુળના સ્પર્શક વિશે ભણી ગયા છો. આજે આપણે તેમાં વર્તુળના પ્રમેય સમજીશું. વિદ્યાર્થી મિત્રો, આ બંને જ પ્રમેય બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. એટલે કે બંનેમાંથી એક પ્રમેય દર વર્ષે બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. તો આજે તેને આપણે ધ્યાનથી સમજીશું. સૌ પ્રથમ પ્રમેય 10.1. તેનું વિધાન છે, વર્તુળના કોઈ બિંદુ એ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. તે માટે આપણે સૌ પ્રથમ આકૃતિ કઈ રીતે દોરવી તે સમજીશું. સૌ પ્રથમ આપણે ઓ કેન્દ્ર વાળું એક વર્તુળ દોરીશું. આ વર્તુળમાં ઓપી ત્રિજ્યા દોરીશું. પી બિંદુ પાસે એક સ્પર્શક XY દોરીશું. આ થઈ ગઈ આપણી આકૃતિ. હવે આપણે પ્રમેયમાં શું લખવું તે જોઈશું. સૌ પ્રથમ આપણે પક્ષ લખવાનો છે. પક્ષમાં આપણે જે આપેલું છે તે લેવાનું છે. મતલબ કે આપણે લખીશું ઓ કેન્દ્ર વાળું એક વર્તુળ અને વર્તુળના બિંદુ પી આગળ સ્પર્શક XY આપેલા છે. ત્યારબાદ આપણે સાધ્ય લખીશું. સાધ્યમાં આપણે જે સાબિત કરવાનું છે તે લખવાનું છે. એટલે કે આપણે લખીશું OP એ XY ને લંબ છે. એટલે કે ત્રિજ્યા સ્પર્શકને લંબ છે. મિત્રો, હવે આપણે આ પ્રમેયની સાબિતી લખીશું. સાબિતી માટે સૌ પ્રથમ આપણે XY પર P સિવાયનું કોઈ બિંદુ Q લો અને QR દોરો. એટલે કે અહીંયા
એક્સ વાય પર આ પી બિંદુ છે તે સિવાયનું કોઈ બિંદુ ક્યુ લેવાનું છે. હવે બીજું વાક્ય લખીશું. બિંદુ ક્યુ વર્તુળની બહારનું બિંદુ જ હોઈ શકે. મતલબ કે આ બિંદુ ક્યુ વર્તુળની બહાર લખવાનું છે. કારણ કે જો ક્યુ વર્તુળની અંદર હોય તો એક્સ વાય એ વર્તુળની છેદિકા બને અને વર્તુળનો સ્પર્શક ન બને. એટલે આપણે જોઈશું કે આ ક્યુ બિંદુ છે, જો આપણે તેને વર્તુળની અંદર લઈશું અને કોઈ રેખા દોરીશું તેમાંથી, તો તે વર્તુળની છેદિકા બનશે. વર્તુળનો જે સ્પર્શક છે તે નહીં બને. આગળ, તેથી OQ એ વર્તુળની ત્રિજ્યા OP કરતા મોટી છે. એટલે કે આ O થી P નું જે અંતર છે તે આ ત્રિજ્યા OP કરતા મોટું છે. એટલે કે OP મોટા છે, OQ મોટા છે OP. આ હકીકત XY પરના બિંદુ P સિવાયના બધા જ બિંદુઓ માટે સાચી છે. એટલે કે અહીંયા આપણે XY પરના બિંદુ P સિવાયના આ XY છે, P સિવાયનું Q બિંદુ કોઈ પણ જગ્યાએ લેશો તો તેનું લંબાઈ છે એ OP કરતા હંમેશા મોટી જ હશે. તેથી OP એ કેન્દ્ર O થી XY પરનું ટૂંકામાં ટૂંકું અંતર છે. OP કેન્દ્ર O થી XY પરનું ટૂંકામાં ટૂંકું અંતર છે. અને એટલા માટે OP એ XY ને લંબ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સાબિત કર્યું કે ત્રિજ્યા
સ્પર્શકને લંબ હોય છે. થેન્ક યુ.